નમસ્કાર, એમજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દીપાવલી પર્વ નિમિત્તે ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે ભવ્ય આતિશબાજી સાથે પ્રજાજનોના ઉત્કર્ષ અને સુખાકારી શુભેચ્છા પાઠવી। જીતેન્દ્ર ઠાકર નવા વર્ષમાં યુવાધનને વ્યસન મુક્ત રહેવા તેમજ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર બનવાનો સંદેશો આપ્યો। ઉનામાં દીપાવલી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉના શહેરમાં આવેલા ટાવર ચોક ખાતે ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા દિવાળીના દિવસે રાત્રિના ફટાકડાની ભવ્ય આતિશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સૌ નગરજનોના સંગાથે દીપાવલી મહોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન પર્વ નિમિત્તે અને આતિશબાજી નિહાળવા શહેર અને તાલુકાના હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ દિવાળી નિમિત્તે આતિશબાજી કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્ય શ્રી, સંગઠનના હોદ્દેદાર, કાર્યકર્તા, ચેમ્બર ઓફ કોમર્સના વેપારી ભાઈઓ, વકીલ મિત્રો, ડોક્ટરશ્રીઓ, આગેવાન શ્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ઉનાના ધર્મપ્રેમી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉનાના માન્ય શ્રી ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે યુવાધન પેઢી વ્યસનથી મુક્ત રહેવા આહવાન કર્યું હતું અને દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે તમામ લોકોને ધારાસભ્યશ્રીએ દિવાળીની અને નવા વર્ષની જય શ્રી કૃષ્ણ સાથે શહેરીજનોને શુભેચ્છા પાઠવી।